પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લોકોની સુરક્ષા માટે કાર્ય કરતા હોય છે, ત્યારે તેઓ અને તેમના પરિવારનું ધ્યાન રાખવું સરકારની ફરજ છે અને આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 20,000 પોલીસ આવાસ બનાવવાનું આયોજન હોવાનું રાજ્યકક્ષાના ગૃહમંત્રી કમલેશ પટેલે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું। આ બાબતે મળતી વિગતો મુજબ માંડવી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 7.60 કરોડના ખર્ચે પોલીસ આવાસનું નિર્માણ કરવામાં આવશે। 3 બિલ્ડિંગમાં 2 ગ્રાઉન્ડ પ્લસ 1 અને 1 ગ્રાઉન્ડ ફ્લોરની રહેશે। 27 મકાન બનાવવામાં આવશે। આ સિવાય નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહમંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સીમાડા સુરક્ષિત છે। પોલીસ 24 કલાક કાર્ય કરતી હોય ત્યારે પોતા અને તેના પરિવારના આવાસોની સુખાકારીમાં વધારો થાય તેની ચિંતા રાજ્ય સરકારે કરી ગુજરાત પોલીસ હાઉસિંગ માટે 1,751 કરોડ ફાળવ્યા છે। આગામી 5 વર્ષમાં 20,000થી વધુ આવાસનું નિર્માણ કરવામાં આવશે, જેથી પોલીસ કર્મચારીઓને ફાયદો થશે। આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઘરે ઘરે ગેસની બોટલ પહોંચી રહી છે। ઇંધણના ભાવ સ્થિર છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પુરવઠો જાળવી રાખવાની તાકાત ભારતમાં છે। ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને તેમના પરિવારની ચિંતા આ ડબલ એન્જિન સરકાર કરે છે। સરકારમાં રજૂઆત કરતા મુંદ્રા બાદ હવે માંડવીમાં આવાસ નિર્માણ થશે। બીજી 2 વિંગ બનાવવા માટે પણ રજૂઆત કરી છે। પાણીનો સંગ્રહ, વૃક્ષારોપણ, સનાતન પરંપરા, દરિયાઈ વિસ્તારના લોકો જાગૃત પ્રહરી હોવાનું જણાવ્યું હતું। એનસીસી કેડેટ્સ જીનલબા જાડેજાએ 26મી જાન્યુઆરીની પરેડમાં દિલ્હી ખાતે ભાગ લીધો હોવાથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રેન્જ આઈજી, પશ્ચિમ કચ્છ એસપી, મુંદ્રા એએસપી તેમજ મામલતદાર, ચીફ ઓફિસર, માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ સહિતના હાજર રહ્યા હતા। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીની દિવ્યધરા પર નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, નશાબંધી વિભાગના ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી કમલેશ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી, ત્યારે તેમનું માંડવી શહેર ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ ક્રાંતિવીર ડોક્ટર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મભૂમિ માંડવી ખાતે 781 લાખના ખર્ચે પોલીસ જવાનોના જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય અનુરુદ્ધભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા। સેવા, સુરક્ષા અને શાંતિને વરેલા પોલીસ જવાનો માટે આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રેરણાને લઈ અને પોલીસના જવાનો, એમનો પરિવાર પણ સારા અને સુરક્ષિત મકાનો મળે એના માટે આ વર્ષે પોલીસ હાઉસિંગ બોર્ડને પણ ગુજરાત સરકારના નાણાં વિભાગે 1,571 કરોડ જેટલું માતબર બજેટ પણ આપ્યું છે અને ગુજરાતમાં પોલીસના જે મકાનો બનાવવાની ગતિમાં વધારે ગતિ આવે એના ભાગરૂપે આજે આ નવા મકાનોનો ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો।